અમરેલી જિલ્લાના કોસ્ટલ બેલ્ટ વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે જાફરાબાદના દરિયામાં કરંટ જોવા મળ્યો હતો। જાફરાબાદ ચાંચ બંદર સિયાળબેટ પીપાવાવ પોર્ટ વિસ્તારમાં દરિયામાં કરંટ જોવા મળ્યો હતો। અમરેલીના કોસ્ટલ બેલ્ટ વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે જાફરાબાદના દરિયામાં કરંટ જોવા મળ્યો હતો। જાફરાબાદ ચાંચ બંદર સિયાળબેટ પીપાવાવ પોર્ટ વિસ્તારમાં દરિયામાં કરંટ જોવા મળ્યો છે। હવામાન વિભાગની આગાહી અનુસાર દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે। દરિયાઈ મોજાની તીવ્રતાને લઈને દરિયાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। નમસ્કાર, અત્યારે આપણે છીએ જાફરાબાદના દરિયા કિનારે અને અહીં જાફરાબાદના દરિયામાં હાલ સામાન્ય કરંટ જોવા મળી રહ્યો છે અને મોજાઓ પણ ઉછળી ગયા છે। આ ઉપરાંત હવામાન ખાતા તરફથી જે આગાહી કરવામાં આવી છે એ અનુસાર સમગ્ર સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને સૌરાષ્ટ્રના તમામ તાલુકામાં લગભગ વરસાદ વરસી રહ્યો છે। આ ઉપરાંત જાફરાબાદ તાલુકાના ગામડામાં હજુ વરસાદ નહીં છે, તો કે ઓછો વરસાદ છે અને ગામડામાં વરસાદ છે જ નહીં, તો ટૂંક સમયમાં ત્યાં પણ વરસાદ વરસી જશે તેવી હવામાન ખાતાની આગાહી છે। પરંતુ હાલ જે જાફરાબાદના દરિયામાં જે કરંટ જોવા મળી રહ્યો છે તે હું કેમેરામાં કરંટ બતાવે છે। રિપોર્ટર બાબુભાઈ વાઢેર, જનાદેશ ન્યૂઝ, જાફરાબાદ।